અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી રસ્તાઓ પર, વર્કપ્લેસ પર અથવા કોર્ટ અને ઇમિગ્રેશન ઓફિસની આસપાસ વધુ જોવા મળતી હતી. પરંતુ હવે અમેરિકાના ડોમેસ્ટિક એરપોર્ટ પણ આઈસની નવી કાર્યવાહીનું કેન્દ્ર બની રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અનેક તાજેતરના બનાવોએ અમેરિકામાં સ્ટેટસ વગર રહેતા, વિઝા ઓવરસ્ટે કરનારા અથવા ફાઇનલ રિમૂવલ ઓર્ડરનો સામનો કરતા હજારો લોકોમાં ચિંતા વધારી છે. જો તમે અથવા તમારો કોઈ પરિવારજન અમેરિકાની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ડોમેસ્ટિક ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોય તો આ માહિતી ધ્યાનથી સાંભળવી ખૂબ જરૂરી છે. કારણ કે હવે માત્ર એરપોર્ટ પર પહોંચવું જ નહીં, પરંતુ ત્યાં તમારી ઓળખ કેવી રીતે ચકાસવામાં આવે છે અને કઈ રીતે આઈસ સુધી તમારી માહિતી પહોંચી શકે છે તે પણ મહત્વનો મુદ્દો બની ગયો છે. મળતી માહિતી અનુસાર આઈસ એજન્ટ્સ હવે માત્ર યુનિફોર્મમાં જ નહીં, પરંતુ પ્લેન ક્લોથ્સ એટલે કે સામાન્ય કપડામાં પણ એરપોર્ટ પર હાજર રહે છે. તેઓ સામાન્ય મુસાફર જેવા દેખાય છે અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખે છે. અગાઉ ચહેરા ઢાંકીને કરવામાં આવતી કેટલીક કાર્યવાહી હવે વધુ ગુપ્ત રીતે થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે DHS દ્વારા પ્લેન ક્લોથ્સમાં ડ્યુટી અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી, પરંતુ અનેક વિડીયો અને ઘટનાઓના આધારે લોકોમાં આ અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં શિકાગો એરપોર્ટ પરથી એક ગુજરાતી યુવકની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા. માહિતી મુજબ તે વિદ્યાર્થી તરીકે અમેરિકામાં આવ્યો હતો, પરંતુ તેનો વિઝા સમાપ્ત થઈ ગયો હોવાની ચર્ચા છે. તે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ડ્રાઈવર્સ લાયસન્સના આધારે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે આઈસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઘટનાએ ખાસ કરીને એવા હજારો વિદ્યાર્થીઓ અને ઓવરસ્ટે થયેલા લોકોને ચિંતામાં મૂકી દીધા છે, જેઓ અત્યાર સુધી માનતા હતા કે ડોમેસ્ટિક ફ્લાઇટમાં માત્ર ઓળખપત્ર બતાવવું પૂરતું હોય છે. બીજી એક ઘટના સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટની છે, જ્યાં લગભગ 15 વર્ષથી અમેરિકામાં ઓવરસ્ટે થયેલી યુક્રેનિયન મહિલાની અટકાયત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર જ્યારે અધિકારીઓએ તેને રોકી ત્યારે તેણે ભાગવાનો અને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે તેની ધરપકડ કરવામાં આવી. આ બનાવે એ પણ સ્પષ્ટ કર્યું કે લાંબા સમયથી અમેરિકામાં રહેતા લોકો પણ જો સિસ્ટમમાં ઓળખાઈ જાય તો કાર્યવાહીથી બચી શકતા નથી. લાસ વેગાસ એરપોર્ટ પરથી પણ એક વ્યક્તિને અચાનક રોકીને જાહેરમાં હાથકડી પહેરાવવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે ગયા વર્ષે બોસ્ટન એરપોર્ટ પર પેન્ડિંગ ફાઇનલ રિમૂવલ ઓર્ડર ધરાવતી એક યુવતીને અટકાયત કરીને થોડા જ સમયમાં ડિપોર્ટ કરવામાં આવી હોવાના અહેવાલો પણ ચર્ચામાં રહ્યા હતા. આ તમામ ઘટનાઓ પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હવે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરવી ગેરકાયદેસર સ્ટેટસ ધરાવતા લોકો માટે જોખમી બની ગઈ છે? અગાઉ ઘણા લોકો રિયલ આઈડી આધારિત ડ્રાઈવર્સ લાયસન્સ અથવા પોતાના દેશના માન્ય પાસપોર્ટના આધારે અમેરિકાની અંદર મુસાફરી કરતા હતા. ઘણા લોકોનું માનવું હતું કે TSA માત્ર સુરક્ષા તપાસ કરે છે અને ઇમિગ્રેશન સ્ટેટસ તપાસતી નથી. પરંતુ હવે જો કોઈ વ્યક્તિ DHSના ડેટાબેઝમાં પહેલાથી જ રેડ ફ્લેગ થયેલી હોય, તેના વિરુદ્ધ રિમૂવલ ઓર્ડર હોય, વિઝા ઓવરસ્ટે થયેલો હોય અથવા અન્ય ઇમિગ્રેશન સંબંધિત નોંધ હોય, તો એરપોર્ટ પર તેની ઓળખ થતાં જ આઈસને એલર્ટ મળી શકે છે તેવી ચર્ચા વધી રહી છે. મહત્વની વાત એ છે કે દરેક મુસાફરની અલગથી ઇમિગ્રેશન તપાસ કરવામાં આવતી નથી, પરંતુ DHS અને અન્ય સરકારી ડેટાબેઝમાં પહેલેથી ઉપલબ્ધ માહિતીના આધારે કેટલીક વ્યક્તિઓ ઓળખાઈ શકે છે. જો કોઈનું નામ, જન્મ તારીખ અથવા અન્ય વિગતો રેડ ફ્લેગ કેટેગરીમાં હોય તો એરપોર્ટ પર તેની હાજરીની જાણ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચી શકે છે. એટલે જ હવે એરપોર્ટ પરની કાર્યવાહી માત્ર રેન્ડમ નથી, પરંતુ માહિતી આધારિત હોવાનું કહેવાય છે. ખાસ કરીને જેમના અસાયલમ કેસ પેન્ડિંગ છે તેમના માટે પણ સ્થિતિ સરળ નથી. ઘણા લોકો એવું માને છે કે અસાયલમ અરજી દાખલ કર્યા પછી તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ જો અન્ય કાનૂની પરિસ્થિતિઓ, વિઝા ઓવરસ્ટે, ગેરકાયદેસર પ્રવેશ
અથવા અન્ય કારણોસર અધિકારીઓ કાર્યવાહી યોગ્ય માને તો અટકાયત થઈ શકે છે. દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે અને અંતિમ નિર્ણય સંબંધિત કાયદા અને અધિકારીઓના મૂલ્યાંકન પર આધારિત રહે છે. ફાઇનલ રિમૂવલ ઓર્ડર ધરાવતા લોકો માટે જોખમ વધુ વધી શકે છે, કારણ કે સરકારનું કહેવું છે કે ઘણા લોકો રિમૂવલ ઓર્ડર આવ્યા પછી પણ દેશ છોડતા નથી અથવા ગાયબ થઈ જાય છે. આ કારણસર કેટલીક પરિસ્થિતિઓમાં આવા લોકોને કસ્ટડીમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર અભિયાન પાછળ ટ્રમ્પ વહીવટી તંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારે ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી ઝડપી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અને મોટા પ્રમાણમાં ડિપોર્ટેશનનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. આ સાથે જ રિમૂવલ ઓર્ડર હોવા છતાં અમેરિકા ન છોડનારા કેટલાક લોકો સામે ભારે નાણાકીય દંડની નોટિસ મોકલવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે ચોક્કસ કેસોમાં દંડની રકમ ખૂબ ઊંચી હોઈ શકે છે. જો કે દરેક વ્યક્તિ પર સમાન દંડ લાગુ પડતો નથી અને તે કેસની હકીકતો તથા કાનૂની પ્રક્રિયા પર આધાર રાખે છે. છેલ્લા કેટલાક સમયગાળામાં મોટી સંખ્યામાં નોટિસ મોકલવામાં આવી હોવાના અહેવાલોએ પણ ઇમિગ્રન્ટ સમુદાયમાં ચિંતા વધારી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે શિકાગોમાં રહેતા એક ગુજરાતીનો કિસ્સો પણ ચર્ચામાં રહ્યો હતો. માહિતી અનુસાર તેમની સામે જૂનો રિમૂવલ ઓર્ડર હતો. આઈસીએ તેમની અટકાયત કરીને તેમને લગભગ 1 મહિના સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખ્યા બાદ ભારત પરત મોકલ્યા હતા. અહેવાલો અનુસાર ભારતમાં પહોંચ્યા પછી તેમની સામે કથિત નકલી પાસપોર્ટ સંબંધિત કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે ઇમિગ્રેશન સંબંધિત એક કાર્યવાહી ક્યારેક અન્ય કાનૂની મુદ્દાઓ સાથે પણ જોડાઈ શકે છે. જો કે દરેક કેસના પોતાના અલગ તથ્યો હોય છે અને તેને સામાન્ય નિયમ તરીકે જોવો યોગ્ય નથી. જો તમે અમેરિકામાં કાયદેસર સ્ટેટસ સાથે રહો છો, તમારો વિઝા, ગ્રીન કાર્ડ અથવા નાગરિકત્વ સંબંધિત તમામ દસ્તાવેજો માન્ય છે, તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમારો ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય, વિઝા ઓવરસ્ટે થયો હોય, તમને કોર્ટમાંથી નોટિસ મળી હોય અથવા રિમૂવલ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી હોય, તો સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર વિશ્વાસ કરવાના બદલે અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા તમારા દસ્તાવેજોની સ્થિતિ સમજો, કાનૂની સલાહ લો અને કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ સતત બદલાઈ રહી છે અને અમલીકરણ પણ વધુ કડક બનતું જોવા મળી રહ્યું છે. તેથી દરેક ભારતીય અને ગુજરાતી પરિવાર માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખે, પોતાના કાનૂની અધિકારો સમજે અને જો કોઈ કાર્યવાહીનો સામનો કરવો પડે તો યોગ્ય કાનૂની માર્ગદર્શન સાથે આગળ વધે. હાલની સ્થિતિમાં એટલું ચોક્કસ કહી શકાય કે અમેરિકાના ડોમેસ્ટિક એરપોર્ટ પર હવે માત્ર મુસાફરીનું સ્થળ જ નથી રહ્યા, પરંતુ ઇમિગ્રેશન અમલીકરણની વ્યૂહરચનામાં પણ તેમની ભૂમિકા વધુ મહત્વની બનતી જોવા મળી રહી છે. અને આ બદલાતી પરિસ્થિતિને દરેક ઇમિગ્રન્ટે ગંભીરતાથી સમજવાની જરૂર છે.